નમસ્કાર, નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 9 ની અંદર માપન. એમાં પણ જોઈશું સ્વાધ્યાય 9.2 દાખલા નંબર 9 અને 10. સરસ મજાના ઇમ્પોર્ટન્ટ દાખલા છે. તે દાખલા શરૂ કરતા પહેલા વાત કરી દઉં કે સ્વાધ્યાય 9.1 અને સ્વાધ્યાય 9.2 ના તમામ દાખલા મુકાઈ ગયા છે, જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ સર્વેને મળી રહેશે. અત્યારે તે વિડીયો જોઈ શકો છો, અગાઉના ચેપ્ટર પણ જોઈ શકો છો. સેમેસ્ટર 2 ની સારામાં સારી મસ્તીની તૈયારી કરી શકો છો. વિડીયોને લાઈક કરજો, વિડીયોમાં સવાલના જવાબ માટે કોમેન્ટ પણ કરજો, તમારા દોસ્તો મિત્રોને શેર પણ કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે વધુ સમય ન બગાડતા ડાયરેક્ટ સવાલ પર ફોકસ. ચાલો જોઈએ સવાલ નંબર 9. શું કહે છે? એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. હવે જો રોલરનો વ્યાસ 84 સેન્ટીમીટર અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો ટૂંકમાં આ રોલર અહીંયા દેખાઈ રહ્યું છે. રોલર છે, આપણે કદાચ ચાલો કે રોલર છે, આપણને ખબર પડી નળાકાર આકારનું છે, સાહેબ વાત બરાબર છે. પરંતુ રોલરનો કયો ભાગ જે છે રસ્તા પર ચાલશે? સાહેબ, રોલરની વક્ર સપાટી છે તે રસ્તા પર ચાલશે. રોલર નળાકાર એટલે નળાકારની વક્ર સપાટી રસ્તા પર ચાલશે અને એના દ્વારા રસ્તાનું ક્ષેત્રફળ આવરાશે. તો એવા એ 750 પરિભ્રમણ કરે છે. એક પરિભ્રમણ એટલે નળાકારની એક વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું કીધું મેં? રોલર એક વખત ફરે એનાથી આપણને શું મળે? નળાકારની વક્ર સપાટી હોય તો એક વખતનું ક્ષેત્રફળ મળે. એવું 750 વખત મળે છે, એટલે માટે આપણે 750 વખત શું કરવું પડે? તેને ગુણવું પડશે. તો ચાલો જોઈએ, રકમ આપી છે તેના પરથી ગણતરી શરૂઆત કરીએ. વ્યાસ બરાબર 84 સેન્ટીમીટર, ડી બરાબર 84 સેન્ટીમીટર. અગેન આપણે જોઈએ આગળ કે આર બરાબર ડી ના છેદમાં 2, 84 ના છેદમાં 2 બરાબર 42 સેન્ટીમીટર. પહોળાઈ એ રસ્તાની થશે, પણ નળાકાર માટે શું થશે? તે ઊંચાઈ થશે. બરાબર છે? રસ્તાની પહોળાઈ બરાબર શું થશે? નળાકારની ઊંચાઈ. તો રસ્તાની પહોળાઈ બરાબર નળાકારની ઊંચાઈ. ઊંચાઈ કેટલી કહેવાશે? h, અને h બરાબર આવશે 1 મીટર. અહીંયા તમે જોઈ શકો સાહેબ, એક જગ્યાએ એકમ મીટરમાં છે, બીજી જગ્યાએ સેન્ટીમીટરમાં. તો શું કરવું? આ સેન્ટીમીટર આપેલા છે 42 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ. ચાલો એને મીટરમાં ફેરવી દઈએ તો 42 ના છેદમાં 100 મીટર. ક્લિયર છે? 42 ના છેદમાં 100 મીટર. ચાલો હવે જોવાય, આપણને ખબર પડે કે નળાકારની વક્ર સપાટી દ્વારા શું થશે? રસ્તાનું ક્ષેત્રફળ આવરવામાં આવશે. તો નળાકારનો તો રોલરનું ક્ષેત્રફળ, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવે? 2πrh. 2 ગુણ્યા પાઈ એટલે 22 ના છેદમાં 7 ગુણ્યા આર એટલે 42 ના છેદમાં 100 ગુણ્યા h એટલે 1. 6 સત્તા 42, 6 દુ 12, 12 દુ 24, 24 ગુણ્યા 11. ખબર પડી? 6 દુ 12, 12 દુ 24, 24 ગુણ્યા 11. તો 24 ગુણ્યા 11 શોર્ટકટ શીખાતા, 4 ના 4 બેઠા, 4 ને 2 6, 2 ના 2 બેઠા. કેટલા આવશે? 264. પરંતુ 264 છેદમાં 100 છે, 264 છેદમાં 100. ચલો એને એમને રહેવા દઈએ, આગળ જરૂર પડશે તો આપણે વિચારીશું. બરાબર? 264 છેદમાં 100 મીટર સ્ક્વેર. આ કેટલાનું? એક પરિભ્રમણ દ્વારા. બરાબર છે? ચાલો એક પરિભ્રમણ દ્વારા તો લખાય 264 લખાય એક પરિભ્રમણ બરાબર કેટલું ક્ષેત્રફળ આવરશે? એક પરિભ્રમણ બરાબર 264 છેદમાં 100 મીટર સ્ક્વેર. આપણે તો કેટલા પરિભ્રમણ છે? 750 પરિભ્રમણ આપ્યા છે. દેખાય છે? ચાલો જો અહીંયા કેટલા આપ્યા? 750 પરિભ્રમણ. આપણે લખીશું તેથી 750 પરિભ્રમણ બરાબર
કેટલા મીટર સ્ક્વેર. ચાલો આગળ જોઈએ. તેથી 750 ગુણ્યા 264 છેદમાં 100 ગુણ્યા 1. સમજાણું? હકીકતમાં તો એ આ રીતે આવે છે. ચાલો એક વખત ફરી બતાવી દો પછી ડાયરેક્ટ આપણે ગણતરીને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો 750 ગુણ્યા 264 ના છેદમાં 100 આખાના છેદમાં 1. પણ મને ખબર છે કે અંશનો છેદ હોય છેદમાં વયો જાય. બરાબર છે? એટલા માટે આપણે ડાયરેક્ટ પણ લખી શકાય. ચાલો જોઈએ. એક એક મીંડું ઉડી જશે. આપણી પાસે શું કરવાનું આવશે? 75 ગુણ્યા 264 છેદમાં 10. ચાલો હવે 264 ગુણ્યા 75 કરી દઈએ. 264 ગુણ્યા 75 શૂન્ય 7 ચોક 28 ના 8 વધી પેઢી 2 7 છંગ 42 ને 2 44 ના 4 વધી પેઢી 4 7 દુ 14 ને 4 18. ચલો કઈ આપણે બધી જે વધી લીધી તે 4 પંચા 20 નું શૂન્ય વધી પેઢી 2 5 છંગ 30 ને 2 32 નો બગડો વધી પેઢી 3 5 દુ 10 ને 3 13. ચલો કરીએ સરવાળો. 0 8 ને 2 10 નું શૂન્ય વધી પેઢી 1 તો 4 ને 1 5 ને 3 8 8 ને 1 9 1 નું 1 કેમ કે સરવાળો હતો આપણો થઈ ગયો. ચાલો કેટલો જવાબ આવ્યો છે? બરાબર 19800 ના છેદમાં 10 મીંડું મીંડું ઉડી જાય તો 1980 મીટર સ્ક્વેર. સવાલ શું પૂછ્યો છે આપણને? ધ્યાનથી જોઈ લો. તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો આમ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું હોય? આમ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર 1980 મીટર સ્ક્વેર મળે. ક્લિયર થઈ છે ભઈલાઓ? ધ્યાન રહે છે? દાખલો કેમ ગણવાનો ખબર પડી? ચાલો જોઈએ આગળ. સવાલ નંબર 10. આ હેલો સવાલ, સૌથી હેલો સવાલ, આનાથી હેલો સવાલ મેં નથી જોયો ક્યારે. ચાલો જોઈએ 10મો સવાલ. એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ લગાવે છે. આ દૂધ પાવડર લખ્યું તેવું લેબલ લગાવે છે. જો લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2 સેન્ટીમીટર દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. આખી ઊંચાઈ 20 સેન્ટીમીટર. લેબલ છે ને ઉપરથી 2 કાઢી નાખો, નીચેથી 2 કાઢી નાખો. એટલે 20 માંથી 2 2 વયા જાય એટલે ટોટલ વધે કેટલા? 16. તો 16 સેન્ટીમીટરના ભાગમાં ઊંચાઈ ધરાવતા કાગળની લેબલ લગાડવામાં આવે છે. બાકી નળાકારનો જે આ ત્રિજ્યા તો વ્યાસ આપેલો છે એ કોનો થઈ જશે? લેબલનો થઈ જશે. બરાબર છે? તો જોતા જઈએ, લખતા જઈએ કે લેબલની ઊંચાઈ h બરાબર કેટલી થઈ જશે? 20 - 2 - 2 બરાબર 20 - 4 બરાબર કેટલો આવશે? 16 સેન્ટીમીટર. સમજાણી વાત? કે 20 સેન્ટીમીટર ઉપરથી 2 નીકળી ગયા, તળિયામાંથી 2 નીકળી ગયા એટલે ટોટલ 4 સેન્ટીમીટર નીકળી ગયા એટલે ઊંચાઈ કેટલી મળી? 16 સેન્ટીમીટર. હવે નળાકારનો વ્યાસ આપેલો છે કે d એટલું આપ્યું 14 સેન્ટીમીટર. આપણે r ફાઇન્ડ આઉટ કરવું પડે. r બરાબર 14/2 બરાબર કેટલા થઈ જાય? 7 સેન્ટીમીટર. ચાલો આગળ જોઈએ આપણે શું આવશે. તો લેબલનું ક્ષેત્રફળ. તો લેબલ કેવા આકારનો? નળાકાર આકારનો. બરાબર છે? ચાલો તો લેબલનું ક્ષેત્રફળ બરાબર કોનું ક્ષેત્રફળ કહી શકાય? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કારણ કે ડબ્બો નળાકાર છે એના ઉપર વીંટાળેલું લેબલ કેવા આકારનું હોય? નળાકાર આકારનું. એટલા માટે અહીંયા શું કહેવાય? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા r ની કિંમત 7 ગુણ્યા h ની કિંમત 16. 7 7 ઉડી જાય તો આપણે શું કરવું પડે? 2 ગુણ્યા 22 ગુણ્યા 16 તો 16 દુ 32 32 ગુણ્યા 2 એટલે 64 ને 64 ગુણ્યા 11. સમજાણી વાત અહીંયા? કેમ કે 22 એટલે શું થાય? 11 દુ 22 થાય
તો 16 દુ 32, 32 દુ 64 અને 64 ગુણ્યા 11 કરવું પડે. બરાબર છે? ચાલો તો 64 ગુણ્યા 11 કરીએ આપણે. 64 ગુણ્યા 0 664 એઝ ઇટ 64 હારે ગુણાકાર 1 4 6 ને 4 10 નું શૂન્ય વધી 1 7 6 ને 1 7. કેટલો જવાબ આવે? 704. ગુણાકારમાં કેટલો જવાબ મળ્યો આપણને? 704. અને ગુણાકાર કરવાથી જવાબ કેટલો આવશે? 704 સેન્ટીમીટર સ્ક્વેર. છેલ્લે જવાબ લખો. આમ લેબલનું ક્ષેત્રફળ બરાબર 704 સેન્ટીમીટર સ્ક્વેર. ખબર પડી? ચલો આ થઈ ગયો તમારો જવાબ. ઓકે, ચલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, તમારા માટે ખાસ અતિ ઉપયોગી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની આપેલી છે લિંક. કઈ જગ્યા પર? તો નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણને બધું જ આપેલું છે કઈ રીતે ડાઉનલોડ કરવું. બરાબર? તો મેળવશો તેના દ્વારા તમે નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર ને બીજું ઘણું બધું. આવા સરસ મજાના લાભ તમે મેળવી શકો છો મારા વિદ્યાર્થી મિત્રો. તો ભૂલ્યા વગર એપ્લિકેશન કરી લેજો ડાઉનલોડ. તમારા દોસ્તો મિત્રોને પણ ડાઉનલોડ કરાવજો. ચાલો જોઈએ આગળ. એવા અહીંયા તો આપણું સ્વાધ્યાય 9.2 પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું સ્વાધ્યાય 9.3 ના દાખલાઓ સાથે. ત્યાં સુધી તમારે અમારી સાથે જોડાયેલા રહેવાનું છે. ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે ફટાફટ જલ્દીથી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે વિદ્યાર્થી મિત્રો મારી રાહ જોજો ને હું તમારી લઈ રહ્યો છું ત્યારે રજા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.